દુકાનમાં માલ થઈ રહ્યો છે, પૈસા છે ની બાચી આલી ના વસ્તીના સોપડા ભરાણા છે. હવે ચોક મારે ઉછી પાછીનું કરવું પડશે, પણ કોઈ હિસાબ કરવા દે ને તો જેટલા પત્તા ભરાય એમ છે હિસાબ નહીં. જો કે કોઈના 50 કોઈના 60 ને કોઈના 70 ને અને ચેનાજીના વળી 400 રૂપિયા બાચી છે. ઓય ચેનાજી હિસાબ કરો રહો. આ તમારા ખાતા ચેક કરતો તો. એવું છે એમ? ઓય ખાતા ચેક કરો છો એમ? 400 રૂપિયા તમારા બાચી છે. હાલો કે તમને તો કોઈ કાઠું વરા હેઠે તમને જ નહીં. આ દુકાનમાં માલ થઈ રહ્યો જુઓ, દુકાનમાં માલ જોઈએ છે મારે. પણ ઉસી પાસેનું કઈ લાવવાનું તો લાવો 2000 રૂપિયા ઉછી ના લોડો. અમને તો પગાર થાય લઈ જાજો. એવું છે એમ? હવે 15 તારીખે થાય ને પાછો. લોડ હડો બે પેલી કોરા હડો. લે આવતા રહો હડો. હડો મુએ બહાર આવું. કાધું કે નહીં કાધું? અલ્યા ખાવાનું તો મોડું અમારે. એમ અમે ખાઈને આ મૂકો તાર હવે બેસતા હો ઘડી દુકાને. એવું એમ? હવે અમારા ડોશી આટલું વેલું હોય જોઈ હોય ને પાછું. એવું છે એમ? હોય આવતા રહો તાર હડો હોય. શું કોઈ બીજી શાંતિ છે ને? બસ મજા. તમારે શાંતિ છે ને? બસ મજા છે. એવું એમ? અને કેમ ભૂલા પડ્યા અમાર દુકાન હોમું? ભાઈ જા તો કોઈ નવરા બેડા કોઈ ભૂમતા કાકાને હમાસાર લેતા આવો. તે ફૂમતા કાકા શું થયું છે? અમને મોડા નહીં થયા મારું મન તો ખબર જ નહીં તણા. એમ? ઓય. તારે દવાખાના લઈ જતા ડોક્ટર છૂટી પડ્યા પાછા. ઓહો તારે એટલે આ વાતની મને ખબર જ નહીં તાણ. નહીં ખબર? ના ના, સિરિયલ કેસ થઈ જનો પાછો. પણ આ તો આખા ગામમાં અફણ પીપી અને આવી રહ્યા છે. આખા ગામનું અફણ હોય એને પીધું છે. જે દવા અહીંયા પણ પીવાનું ચાલુ રાખે છે ડો લેટવો ખરી લેટવો પાછો. લેટવો છે એટલે એમ કરે તાર. પાછો આગેવાન સારું કરતો, આગેવાન પણ સારું કરતા પાછું. આગેવાન કરે પણ તમને ખબર છે હા જે જે આપણા હગત તોડા થાય ને હોય. અહીંયા લાખ રૂપિયા કમિશન લઈ લે ઈ વાત હાસી. તો આ કઠલાળા હતા કે પાછા? હોય એટલે આ જીવી એમ નહીં રહ્યા ના ના હોય. જબ્બર મોદા છે પાછા. એટલે તમે જ મને વાત કરો તારે ખબર જ પડે ને. હું તો ભૂમતા આકા ને હમાસા લ્યા હું તો એકલો જઈ આવત. પેલા અહીંયાના પાડોશી રહ્યા ને હોય એરા કહેતા હતા. એવું એમ? હોય એટલે આ અહીંયા પાડોશી તો નંબર હોય દુકાને આવે છે, પણ મને કોઈ કીધું ના. તમને નતું કીધું? ના મને તો કોઈ કીધું નહીં. ના જબ્બર મોદા છે તાર પાછા. એટલે આ તાર દુકાને થયા 2 દાડા થી ચોખા લઈ ફૂમતા આકા રોતી ખવડાવતા જ નહીં રહ્યા. હોય શીસડી ખવડાવે છે પાછી. સમજીએ સમજીએ ખવડાવે છે. હોય ફૂમતા આકા ચેડ્યા મોર તો પાછું કોઈ છે નહીં. ના અહીંયા ડોશી હતા એ જતા એ રહ્યો. જતો રહ્યો. હા હવે કોણ ખવડાવે? એ તો પાડોશી હારા છે જ ખવડાવે. પણ પત્રીજો છે વળી ખવડાવે ખરી પત્રી થોડું. તો પી પી ફરતો હોય આખો દાડો. એ હવે છે ઘરે છે કે નહીં જ ખબર નહીં. દારૂ પીવે છે ને ચોરીઓ કરે છે તો વળી. એ હશે ને લગભગ ઘરે. યાર હશે નહીં. જો હાસી વાત છે. એકલા બાપડો ડોહો પડ્યા રીબાતો હોય છે. ના હાસી વાત છે. હા આ દરવાજા ન ખાવો. દરવાજો નખાવા પણ અમારી દુકાન 24 કલાક ચાલુ હોય છે. ત્યાં પૈસા લાવતા નહીં. ત્યાં બાચીમાં માલ ભર્યો ત્યાં બાચી વાળા કોઈ પૈસા આલતા નહીં. એવું છે એમ? અમારે તો અડધે ખોયા ને ઘરતે ખોયા એ વાળું થયું છે હવે. જમીવાઈ એમ કા પાછળ કર્યું હા એમ કરતા જમીવાઈ તો નતું તો હારું. હારું હતું. તમારે કેવું મોન્યું હોત ને પેલું તો હારું હતું. અમે નતો કીધું કે 5 વીઘા ચેક ને ભાગે આવો. હાલ તો ડોશી ઘેર છૂટા વાટલા સોડા છે. કોઈ એવું ખાવાય હાલતી નહીં. એવું છે એમ? તો ઓય તો આપણે ફૂમતા કાકાને હમાસાર લેવા દા હવે. જો હડો લેતા વાતા. લે હાડો દા. આ દુકાન તો આપણે 24 કલાક ચાલુ પડી જ હોય છે. એવું એમ? હા તમે તાર અડધી રાતના આવજો ખાલી હોય. હાર હાડો દા આપણે હમાસાર લેતા આવો. લ્યો હડો તાર. હાડો. હું તો કા કોઈ શીખે જતા જ ના હોય ને કે તો કોઈ સંભાળે એવું નહીં પાછું. ઓય અરે હા આ દરવાજા શું? અલ્યા તમે તો શેડું જ છો શું છો? આ હળદર નહીં તમાકુ છે તમાકુ. આ તો મુકો હળદર છે એટલે. તમે ખેતી નહીં કરતા શું શીખે? ના ખેતી કરે પણ આવું નહીં વાવતા અમે. તો શું વાવો તાન? અમે તો એડા ને એવું વાવા છો. હું કીધું વળી આકડિયા વાવો છો? ના ના રાત કરો છે એડા છે. રાજગરો વાયો છે એમ? ઓય તો તમે શીરો કરે એવું હાલ દઉં પાછા. આ રોડો એ તો લઈ જાતું કે નક તમે જ પાછા એકલા બોરીઓ ભરાવશો ફરી. હે હા આપણે અહીંયા ફૂમતા કાકાને પાડોશી રહ્યા ખબર છે? હા. પેલા અહીંયા પૂછતા હતા કે ઓમ ઘરેથી જ ચોય થઈ. એ તો પૂછો આપણે હડો ઈએ નહીં. હડો તો અહીંયા ઘરે જતા હોય પેલા. હા હા રોડો એને પૂછી અને પછી સુનતા આકાની એ જાવ. હવે પત જા આપણે. એને ઘેર તો હશે ને. હવે આપણે અહીંયા જત રહ્યા છો હા. પણ એ હવે ઘરેથી જ ચોય છે. ઓહો મહેમાન. મહેમાન હું તો તમારા ઘેર આવતો તો પેલા ભૂમતા આકાની હમાસા લેવા જાવ તું કે તે કીધું ઓય હમાસા લેવા જવું છે. ઓય હમાસા લેવા જાવ. રેડી. આ ફૂમતા કાકાને ચમચમ છે. ફૂમતા કાકાને આજ તો સારું છે થોડું. એવું એમ? હા. કાલ કે ડોક્ટર છૂટી પડ્યા હતા ને? કાલ ડોક્ટર છૂટી પડ્યા પણ આજ થોડું સારું છે. એવું એમ? હા. લેહડો તમે હારે આવો છો? ના મારે ગામમાં થોડું કોમ છે. ઓય હું ગામમાં જઈને આવું તમે ચા પાણી કરો હું આવું તરત જ. અને અહીંયા ભત્રીજો ઘરે છે કે ચોય છે? એ ભત્રીજો કરી નહીં આજ તો. એવું છે એમ? તરત નેતી જ આવું અમારા યાર ખાધે પણ આજ ઘરે નહીં. ભત્રીજા લગભગ ચોરી કરવા જતો રહ્યો પણ. એવું જ લાગે મને રસોઈ કરવા જ જેલો છે. ભત્રીજો લેવડો તાણ ઘરે આપણે નહીં. જાવ હવે. લેવડો તાર તમે જાતા હો. હા. હું ગામમાં થોડું કોમ છે એટલે આવું તરત. એ હારું જા હારો, દાણો હો. દાણો. એ, એ આ ચનાજી હા લેવડો તાણ આપણે જા હવે. હવે તાઈ હે ચનાજી હા હું ભૂમતા આકાને ઢોકો પાડું. હવે ખાધે ટૂંકો પાડતો ભૂમતા આકા એ ભૂમતા આકા સંભાળો કાઢો ને. ઓ ગાઈ દો ને હવે ભૂમતા આકા
અલા ચિયો છે એટલે ભૂમતા કાકા હું હરખોજી છું. આ હરખો ચોનારે હરખો ભમતા કાકા આ તો મરવા પડ્યા ને તોય ખરાબ જ બોલી છે ખરાબ કાઢ્યા તા ડોહો જિંદગીનો સુધર્યો જ નહીં પાછો. તાણે ચમ છે ભૂમતા કાકા હારું છે હવે? અહીંયા હાનું છે તમે હવે આયા મરવાન તોને આયા છો જોકિયા આ ભૂમતા કાકા મને તો ખબર જ નથી આ ચેને જે કીધી તારે ખબર જ પડી છે. આજે આખા ગુજરાતમાં ખબર કે ડોહો મોઢો પડ્યો પણ ભમતા કાકા આ ભત્રીજા કીધું તાર તો મને ખબર પડી છે. અને આ ભત્રીજો તો મને મારવા બેઠો છે મારવા પંચાયત જો ભત્રીજો તાર તો જોય રખડતો હશે આમ ચોરીઓ કરવા જ નહીં ગયો ને? ઈ તો મારો ભગવાન જોને મને શી ખબર કો બેહો હોય ઓછો કે બેહો હવે ભૂમતા કાકા બેહવું નહીં હવે ખાલી ખમાસા લઈને નીકળવાનું કરો છે. અહીંયા હોય બેહો કાકા જી. ખરી આ હોય ભમતા કાકો કહે છે ઘડીક બેહો આજ પાસે આપણે આબરૂ થાય પાછી. હું શું કહું છું હા? આ જો ને હા. આ તો ગાયનો કસો છે હમણાં કોઈ બેસે તો ગાયજો બોલ છે પાછો. આપણે ગાલી બોલે તો આપણે રવાના હા હા એમ કરો. એમ જ કરે ઘડીક બેહો તમને. અને તો વધારે ગાયજો બોલે ને હા. તો અમે ભત્રીજો છે નહીં હોય તમે ગળું દબાવો ને હું પગ પકડું પૂરો કરીને ઘેર ઈ આપણે હાચી વાત છે. લ્યો બેહો તારા તમે. કાલે વહેલા આપણે શીશડું ખાવા થાય. ઓય બેહો તમે. આયા તારે તું. ભમતા કાકા હા. તમે ગોળીઓ ગળી છે કે નહીં ગળી? અહીંયા ગોળીઓ તો નથી ગળી પણ દવા ગળી દવા ડોક્ટરે શું કીધું છે? અહીંયા ડોક્ટરે તો એવું કીધું કે તમે હટ જતા રહો તો સારું તમારે જે બીજા હોય ને હા એને સારું રહે એમ એવું છે એમ? હવે ભગવાને નહીં લઈ જાતો શું કરવાનું મને તો પાણી પીવું છે? અહીંયા ચોક દવાની બાટલી પડી હોત મને હાલ પાણી પીવું નહીં? પાણી બોલાવો. અહીંયા ભાઈ ચેન્જી કીધું તો ખરી ચોક બાટલી પડી હોય તો પણ તમારે શું બાટલી કરી પીવું મરવું છે? અહીંયા તારે મરવું જ છે તારે બીજું શું કરવું હવે આવડી આ ઉંમર મારી થઈ ગઈ હો વરા અને હવે મને ભગવાને મોતે નથી લ્યો ખાઈ આવતો બેઠા તો લ્યો. અહીંયા જો તને ભગવાન સારું આ કરે બેઠો થાકી. અહીંયા પણ આ રાધે, ખોટી એમ ના ચમક કરે છે. બાપા, ડોહો ઉંમર લાયક છે અને મરશે પરંતુ નામ પડશે આપણું પાછું. હું એ મોદો હતો ને તાર મારી ઘણી મજાક કરી હોય ને હું એટલે મજાક કરું છું. એવું છે એમ? ઓય લ્યો આ પાલો આપી દો થોડાક. હા અહીંયા હું મરી જાય ને મરી હા. તો યાર ખાઈ તો હું હરખા નહીં રહેવા જો પાછા ના ઉભે. ભમતા કાકા આપણે એવું કશું કરવું નહીં. આ ચેન્જી બાપડો મોણ લાખ દરજી હારો છે પણ આ હરખો રહ્યો ને તોય હરખો નથી રહેતો આ મોદો પડ્યો છું તોય અને ગાધું કે નહીં ગાધું? આજે આ ચાંદની વાતનો બગાહો ખાઉં છું એમ? શું ખાવું હોય કો આવે એટલે આખાથી હા પેલા ભત્રીજાનો નંબર છે તમારા જોડે? શું કોમ હતું એમ કોણ ખાલી મન આપા ખાવા ખીચડી બીચડી કરીને ખવડાવે કે? કોમણાઓ વાત કહું હા શોખ ખાતા ઢેખાળા એ હાચી વાત છે. તાણે પણ આ તો કહેવાય જ જો. હા કો ને કઈક ચોક ખાતા આજે પેલા સાફરજાન પડ્યા છે યાર છે કુંદેડા કાઢી જાગશું છે ખરે ભમતા કાકા ચમા પડ્યા હું છું. અરે. ખોખું પડી આમાં? આજે આ ખોખામાં તો કોઈ નહીં ખોખું જ છે ખાલી ના તો કદાચ જો એમાં પડ્યા હોય તેમ. આજે એમાં નથી પણ ચોક પડે બીજે ચોક પડ્યા છે સાફરજાન એમાં ઉંદેડા કટી જાય આપણે એ તો સ્ટીલ ના પાલા છે. અહીંયા પાલો યાદ તો મારે કોમ નથી આવે એમ બોલો શું કરવાના મારે આ ડોક્ટરે હવે એમ કીધું છે હા કે તમે 2 દાડાના છો કે 2 દાડાનો મહેમાન જ છો. અહીંયા હોય મહેમાન છે 2 દાડા મને તો આ પહેલથી ઊંઘ આવે છે કે મારે શું કરું આ મારે ચેન્જી હરખો ચોઈ જઈને ઉભા રહે હવે પણ આ હિયાટવાનું ના હોય આટલી ઉંમરે. હવે આ તો ભગવાન ભગવાન કરો હવે. આ ઉભો હા સાડા પરો છે આ બોલવા જાઉં હા તો ઉભો હા સાડા પરો શું કરવું હવે પણ ભત્રીજાને કહો કે ચલ જાય નહીં મને મેલીને એમ કેવું પડે તમારે. અલ્યા ભાઈ ચેન્જી ભાઈ હા ભત્રીજાને તો અમુક પગ દબાયા છે પણ ભત્રીજો ઉભો રહે એમ નથી તમે ફૂમતા કાકા તમારા ભત્રીજાને મૂઢે સડાયો છે દારૂ પીતે ને ચોરીઓ કરતે રખડતે શીખડાય બીજું કોઈ શીખડાયું છે? અહીંયા પણ એ હરખાજી મને પૈસા વાળા લાગ્યા શું કરું મૂકો હું પસ્તાણો છું પગ ઉપર કોળીઓ લીધો જાણ નિહાલ ભણતો હતો ને તાર હિન્દી પેન ચોરી લાવી દાડ તો તમે થાપ છોડી હોત ને તો અત્યારે એટલો ચોરીઓ ના કરતો હોત. અહીંયા ભાઈ સારું હતું તાર મેં દાડે થાપ છોડ્યો હોત ને તો એને કાઠું લાગત પણ એ સુધરી જોત સુધરી જો હાસી વાત છે તમારી. અત્યારે કેવું શું છે એ હિન્દી પેન છોડી લાવ્યો મારે એવું છે બટી 100 લાયો મારા પાસે પૈસા નતા 2 રૂપિયા સરખા દે. હા આ એમાં ને એમાં એને ભત્રીજાને ચોરીઓ કરતા શીખડાયા છે ને? જો આ પેલો યાદ તો હિન્દી પેન પાપડ ચોરી લાયો. ભોગવેરા છે તાર. હાસી વાત પેલો હિન્દી પેન ચોરી લાયો ઓય. પછી કંપાસ ચોરી લાયો એમ કરતા કરતા થોડી મોટી ચોરીઓ કરવા માંડ્યો તો હિન્દી પેન ચોરી લાયો ની દાડે જો એની થાપ છોડી હોત નહીં ઓય. તો અત્યારે એટલો ચોરીઓ ના કરતો જુદરી જેવો વધી રહ્યો. તારો વજન ભોગવોય ના પડે તાર. અત્યારે કેવા પડ્યા પડ્યા રીબી છે રેબો જ છે કે હવે કોઈ તારી- સાકરી કરવા વાળો નહીં એને કોઈ નહીં. હવે ભત્રીજો લ્યો ખસી જાવ કે ના ખસી જાવ અહીંયાથી? અને દારૂ પી ભત્રી જોઈને તો રહે કોક દાડું હઉ. અને મારે જ મજા આવશે હું તો પાડોશી છું હું તો એની જમીન માર ખાતે કઈ જાય છું. આ ખોજી ચમોમ કરે છે મારી જમીન સારું કરી
આ 20 વીઘા છે એમાં આ તો કે જમીન પડાવી લે એવું તો કે હવે મારે ચોય જાવું આ પેલો ભત્રીજો ચોય જતો રહેશે કોઈ ખબર નથી પડતી મને તો હવે આ ભગવાન યાર લઈ રે બે હાથ જોડું હું તને ભગવાન લઈ રે પૈસા અરખાજી હા આ ચાનાજી હા હા સડી જાય છે પાછો ઓય ઘૂમતા કાકા ખબર એટલે હું તમાર જોડે બેઠો હતો. ના ના તમે હારા માણસો આ તો મને બાજુ રહેશે હવે કેટલો વખો પડાવી પાર્લર છે ઓય તોય દુકાને ઓમ મને બાચી નથી આવતા શું કરવાનું મારે તો? હા આ ડોહાની સેવા કરો પાર્લે હાલો. પાર્લે આલો તમે જોયું ને મારી દુકાને શટરે નહીં દરવાજોય નહીં એ હાચી વાત છે. આ તો બધાનું બાજી આલો ચોપડા ભર્યા મારે પણ અરખાજી હું શું કહું હા એ ચમચમ બાચી આવેલી હમણાં વર્ષમાં 2 કિલો મગ ચોરી લાયો ભત્રીજો હા. અને પાર્લર બોધો લાયો ને પૂછ્યું કે ભત્રીજા ક્યાંથી લાયો તું આ બધું કે કાકા મેં કીધું, "હા." કે તમારે શું કોમ છે કારખાની દુકાન એટલે આ રખો ને ભત્રીજો. ઓબળો ખરી મારી વાત ઓબળો તમે હા ઘૂમતા કાકા બોલો. પાર્લે લાયો અને 2 કિલો મગ લાયો રો બોધો લઈને આવ્યો રો હવે. મેં પૂછ્યું તું એમ કે ચોસ લાયો ભત્રીજા કે કાકા તમે તાર ચિંતા મત કરો ખાવાનું હું લાયો છું ઘણું તમે તો ખા કરો ને કે હાસી જેવા છો શું હાસી જેવો છું હું હું તો લોબો થઈને પડ્યો ખાટલામાં શું કરવાનું કહો ચમચમ હરખોજી મારા હમાસા લીકેજો એ હાચી વાત છે ઘૂમતા કાકા પણ એ તો હું જેમ કહો છો એ તો હાલ્યા હે. તો ભગવાન તમારું સારું કરે તમે કહેતા હોય તો. હા એ જેને હાલી ના દો અને તમારે નમો થાય ને તો મને કહેતો હોય તો હું પૈસા હાલ્યો. હવે આ ડોહાના ચેડ્યા મોર કોઈ છે નહીં. હવે હું એને આલ્યો જ ખરા ને. હા આ ડોહાનો હમો ધોઈને હાલજો ને પેલા ભત્રીજાને તો કોઈ ફૂંચી ખાવાય નહીં પાછો. ના ના ચનાજી હા એ તો હવે આ ડોહાની પરિસ્થિતિ જોઈ હવે. અને હું આવ્યો અને હોદ હવાર 2 ટાઈમ હું પોકડાયો પાર્લેજી દૂધ ની ચા ને બધું પોકડાયો અને 2 ટાઈમ ખાવાનું પોકડાયો ચમ કે મૂલ્ય આપણા ગોપમાં હવે ઘંટો ડોહો જેટલો છે અને જો હારો આવશે ટોણું હોય તો ડોહો આવીને ઉભો રહેશે અને પાછા ખાવામાં થોડા લેટવા તો છે પણ આવે જ છે મૂલ હવે પણ હાવ પેલા ડોહા આઈને ઉભા રહ્યા પાછો. છોકરા ટોપુટી પાણી ડ્રિંક કરાવરાવે ઓય. 10 વાગે ખાઈ રહી પેલા પછી ટોપુટી કરાવી દે એમ તો કોમે ના પકડા જોઈએ એમ તો ભૂમતો કાકો એવા જ પણ યાર પાછા. 9 10 વાગે ખાવા દો રહોડું સારું થાય ને એની પેલા એને ખાવા દો અહીંયા પણ યાર ખાજી કેવું છે મારે એ તો ખાતો નથી હું પણ તો એ તો આ કારીગર રોતે જ ખાલી ખબર છે બેઠું આવે ખબર છે ઓય અમુક રહોડું બનાવી ખબર છે ઓય ઓય ખાવામાં કમ્પ્લીટ હોય તેલે ઘણું હોય પણ મને મેઠું ના શું કરવાનું કહો એટલે મારે શાખવા જોઈતું તો ખાતો ના મૂકો પણ તમે તો શાકભાજી થાળી ભરી લ્યો છો અહીંયા પણ ઈ તો શું કરું તાણ હવે આ પેટ કરાવે વેટ આ તાર જેટલા અમે ભૂસ્યા મરી જશે પણ જો તમે એટલું બધું આલતા હોય ને મને હા બીજું કોઈ નહીં આલો ચાલશે મારે તો મને પાર્લે આલજો ને. ના ના ફૂટા કાકા હું હું હવે તમારે આમ પછી પડું. હવે એમ નહીં કરું કાઢા થો હું શું કહું તમને હું ઘેર જઈ અને જઈ છોકરાને મેલું છું હાલ તો હું દુકાને બેહું છું પણ છોકરાને મેલું છું આ છોકરો તમને ખાવા આલવા આવે છે ટિફિન લઈને હું છોકરાને મેલું યાર છું ખાધી હા. તમે નહીં ખાધો ને હું નહીં ખાધું તો બસ તમે કરી દઈ અને છોકરાને હાલવા મેલ દો અને ફૂમતા કાકાને થોડુંક આ વાતડી ઠરવાજો. ના ના ફૂમતા કાકા હું હાલવા મેલું છોકરાને અને ફૂમતા કાકા ખબર ને છોકરો થાય ને કે ભત્રીજા ને પૂંજી ખા બે દોડાય નહીં અને ભાઈ તો અહીંયા તમે ભત્રીજાની ચો વાત કરો ભત્રીજાને મેં એમ કીધું કે બટી કશો ભાઈ મને પાણી પાન અચ્છા કે તૈડા મરી જા કે હારું અમું લેવા કાકા એવું કે છે ભાઈ ભત્રીજો કેવરાય શું કેવરાય અરખાદે હા આપણે કાલે આવીને હવે ભત્રીજાને ઠપકો તો આલવો પડશે પાછો. ભત્રીજા ઠપકો આલો ઓય. અને 25 રૂપિયા તમે આલો ને 25 રૂપિયા હું આલું અને ફૂમતા કાકા દવાખાને લઈ દવા જવા કરાવવા. પડશે ફેર પાછા. હું તો હવે શું કરું મને તો હવે હા ફૂમતા કાકા ખાના તો તમે ફૂમતા કાકા લોન ના આવે પાછો હવે તો. આ તમે બે જણા આયા, સારું કર્યું મને તો હવે રૂંગો આ ભગવાન લઈએ નહીં રહેતો હવે ના ના હવે સોનારો શું કરું હરખાજી હવે તો ભગવાન પર લઈને તો સારું છે રામ રામ કરવાના નથી બીજું કશું કરવાનું નહીં અત્યારે. તમે ભગવાન ને અરજ કરો થી મને લઈ એ તો જાઓ. અમે ભગવાનને અરજ કરશે કે સુખ શાંતિ હશે આમાં થઈ જાવ હવે. ભગવાન એમ કોક લઈ રહ્યો ભગવાન. ના એ તો પેલા હવે કાલથી ભત્રીજાને કહે કે મગ બનાવે છે અને મગ ઘી નાખીને તમને ખવડાવશે થોડું થોડું. અહીંયા તારી જીભ નાસી ખવડાવ્યો જ ને તો તાર હું મોઢો ના પડો તો. એ તો હું પકડાવું કાલે. આ જો મારે ડોશિયાથી જતી રહી છે હા. ભત્રીજો એકલો મોયાના આશરે પડ્યો ભત્રીજો મારા આશરે પડ્યો એટલે તાર ભત્રીજો તો જતો રહ્યો આ કાકા કુટુંબ ના હોય એટલે આવું જ થાય એ હાચી વાત છે, અરગાજી વાત. એ ચનાજી, કોઈ રણી આ ધણી તો ના આપણે હોય. જણા હમાસા લેવા આયા છે. હોય. અને આ તો ભૂલે શું કે વધારે થઈ જાય રાતના અને મોડા થઈ જાય તો હા. પછી રાતના દવાખાને કોણ લઈ જાય ભત્રીજો તો આશી રાત બહાર રહેશે તો એ પણ એ તો હાચી વાત છે અરખાજી. આ કોઈ જે- મો કેમ કરજો અરખાજી. હા. આ હોદના ટાઈમ મળે ને તમને હા. તો ઓટો મરી જાતો પાછા હોય. ના ના ઓટો મારી જાય મુગડો શું કે ખબર છે કે તબલિયત છે ને ચેક કરવા આવતા રહેજો પાછા. સારું હેડો. હો
ફૂમતા કાકા હા ત્યાં બોલો કે તમે ઘડી વાર ઊંઘો અને હું ઘેર જઈ અને છોકરાને ટિફિન લઈને મેલું બસ ખાઈને તમે છોકરાને હેડાડજો. અચ્છા વાંધો નહીં હું છોકરાને તરત ટિફિન અહીં તો હું ઊભો થઈ ગયો ને તો હું ટિફિન ધોઈને તમને આલ્યું. ના ના ધોવું તો કોઈ નહીં, ધોવામાં તો અમારે ઘેર ડોશી ધોહે. ના ના કોઈ વાંધો નહીં તો તમે હેડો તો હો અને આવજો પાછા આવો. અને ખાઈને દવા ગળી લેજો પાછા. ના દવા જ હું સગે લઈને ઊંઘું જ છું હો. જો હારું હેડો તમે અમે હેડો. મમતા કાકા બે જણા અમે હવે તો હો એ આવજો હો એ આવજો એ આવજો હો એ આવજો હો. એ હારું હો. આ ઊંઘાડો પૂછી કેવો ના ના એ તો ઊંઘી કેવું હું સારું ચડો. એ હારું જો અને તારી જો આ ચેડા મોર કોઈ ના હોય ને એટલે એ દાડે તમે મોદા પડો ને તાણે આવી હાલત થઈ જાય તમારે. જો કાકા કુટુંબ સારું હોય ને તો તમારું જેટલું રાખે અને ચેડા મોર પર કોઈ તમારું રણી ધણી ના હોય તો તમે આ રીતના મોસા મૂંઝ્યા હોય કોઈ તમને હમાસા લેવાય ના આવે. એટલે જોય હોય ને કાકા કુટુંબ હોય કે ના હોય બધે સારું રાખજો ને કા મારા જેમ હાલત તમારી એ પણ થશે.